અનિત, સરગમ, આ બધું શું છે? રંગ બનાવવાનો સામાન. હા, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સામાન આવી ગયો છે. આટલા પૈસા ક્યાંથી આવ્યા? એક ભાઈ અમને એડવાન્સ ઓર્ડર આપ્યો હતો. એના એડવાન્સ પૈસા પણ આપ્યા હતા. એમને અર્જન્ટમાં ઓર્ગેનિક કલર જોઈતા હતા. મેં જ બરાબર ધ્યાન ના આપ્યું એટલે બધું જ ખરાબ થઈ ગયું હતું. પણ હવે હું બહુ જ સાવચેતી રાખીશ એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. અને 2 દિવસમાં તો કલર તૈયાર થઈ જશે. મોટી બાપ, કઈ થયું છે? તમે બધા આમ ટેન્શનમાં લાગી રહ્યા છો. અરે એ તો એમાં એ તો તારા માટે ટેન્શન કરતા હતા. પૈસાની વ્યવસ્થા નથી થઈ એટલે હવે આગળ શું કરવું એટલામાં તમે લોકો આ ખુશ ખબર લઈને આવી ગયા એટલે એકદમ આંચકો લાગ્યો. બસ એટલી જ વાત છે. પણ મોટી બા, અરે તમે લોકો સમય બરબાદ નહીં કરો, જાઓ જઈને તમારું કામ કરો. જાઓ. હા મોટી બાપ. મોટી બા, તમે સરગમથી ભીમભાઈ વાળી વાત કેમ છુપાવી? સમય પણ તો જોવો પડે ને લજ્જાવો. હમણાં માંડ એને એના માટે વ્યવસ્થા કરી છે. હવે ક્યાં બીજું ટેન્શન નાખો એના પર? પણ ક્યારેક તો જણાવવું પડશે ને. પછીની વાત પછી પોખરાજ. હમણાં એક મોરચો એ લડી રહી છે, બીજા મોરચામાંથી એને બાકાત જ રાખીએ તો સારું. મોટી બા, આખી વાતમાં મને ભીમભાઈનું વર્તન સમજાયું નહીં. આજ દિન સુધી અમને તમારા પર ક્યારે અવિશ્વાસ કર્યો નથી કે આવી વાત પણ કરી નથી. તો પછી અચાનક તેમણે આવું વર્તન શા માટે કર્યું? આલ્યો, બહુ જ સરસ પરફોર્મન્સ આપ્યું તમે. હજી તો હું રંગવા નહોતો આવ્યો, નહીતર તમે ખુશ થઈને આવી બીજી નોટોની ગड्डी મને આપી દેત. કરીશું, એવું પણ કરીશું જો એની જરૂર પડી ને તો. પણ હવે એક બહુ જ મહત્વની વાત જે તમને યાદ છે ને? યાદ જ હોય ને મેડમ, આપણે 31 માર્ચ સુધી રાહ જોવાની જરૂર નથી. એકદમ સાચું. બસ થોડા દિવસ રાહ જુઓ, પછી હું તમને કહીશ કે તમારે આગળ શું કરવાનું છે. આલ્યો, તમારા બાળકો માટે મીઠાઈ લેતા જાઓ. થેન્ક યુ મેડમ, તમે તો બહુ ઉદાર છો. પણ તમને એક પ્રશ્ન પૂછી શકું મેડમ? બોલો. મોટી બા અમને પૈસા આપી દે તો પણ આમાં મોટી બાનું મને નુકસાન થતું દેખાતું જ નથી, પણ તમારું નુકસાન દેખાય છે. તો આટલું બધું નુકસાન કરીને તમને શું મળશે? એ વાત તમારે સમજવાની જરૂર પણ નથી. તમને જેટલું કહ્યું છે ને એટલું કરો. ઠીક છે મેડમ. શું ખબર કેવું ભાગ્ય લઈને આવી છે. પડે છે પણ ઊભી થવા માટે એક નહીં 1000 હાથ મળી જાય છે. આલે, બરાબર મિક્સ થાય જોજે. હો, કેવું ચાલે છે કામ? બધું સરસ ચાલે છે. હા, એ તો મને દેખાઈ જ રહ્યું છે કે કેવું ચાલે છે. તું આવી રીતે કલર બનાવીશ અને એ પણ આ સ્પીડે અને એ પણ આ મિક્સરમાં? જો આમને આમ ચાલતું રહેશે ને સરગમ, તો ધૂળેટી આવીને જતી રહેશે પણ તારા કલર તૈયાર નહીં થાય.
થઈ ગયું? ના થાય એવું બને? થેન્ક યુ અંકલ. થેન્ક યુ સાનુ. આ તો આપણા બધાનું જ કામ છે ને. સરગમ, આ બધું બરાબર છે ને? હા, હવે ચલો આ બનાવી લઈએ. સરગમ દીદી, હવે આપણે આમ બસ કલર જ બનાવીશું કે પછી ધૂળેટી પણ રમીશું? હા રમીશું ને, કેમ નહીં રમીએ? અને આ વખતે તો તું જો ને, સૌથી પહેલા તને જ રંગ લગાવવો છે. એ તો જોઈએ આપણે કે પહેલા કલર હું તમને લગાડું છું કે તમે મને લગાડો છો. એકબીજાને કલર પછી લગાવજો. અત્યારે આટલું બધું કામ પડ્યું છે, પહેલા એ કામ પતાવો. આઉચ! સરગમ, આ તમે શું કર્યું? તમારી સાડી ખરાબ થઈ ગઈ. તને સાડીની ચિંતા છે, મને તારી આંગળીની ચિંતા છે. અરે આટલો મોટો ધંધો શરૂ કરી રહી છે, તારી હેલ્થનું તો ધ્યાન રાખ. આવું ના ચાલે હો. સરગમ, હું તારી મદદ કરાવું? લજ્જા ભાભી, આવું પૂછવાનું હોય? ચલો મદદ કરાવો. અરે અયાન, તું અહીંયા શું કરે છે? સરગમ ભાભી, બસ હું તો અહીંયા ધ્યાન રાખવા આવ્યો હતો. ગઈ વખતની જેમ બધું બગડી ના જાય ને એટલે. થેન્ક યુ, પણ હું છું ને ધ્યાન રાખવા માટે. સરગમ ભાભી, તમારે જવું હોય તો જાઓ, થોડો આરામ કરો. હું છું જ ને. અરે એકવાર આ બધું પતે પછી તો આરામ જ આરામ છે ને. કોઈ વાંધો નહીં, તું જા, હું છું અહીંયા. આ તો અહીંથી ખસવાનું નામ જ નથી લેતી ને. હવે હું આ કામ કેમનું પતાવીશ?
મને પ્રણામ. બેન આ કેટલા ના આપ્યા? આ 200 વાળા છે અને આ 300 વાળા. આ બે આપી દો. હાલો. સરગમ દીદી, આપણો પહેલો સેલ થઈ ગયો છે. ચલો તો અંદર મીરા આંટીની મદદ કરવા માટે જો, કેમ કે એ કલરનું પેકિંગ કરી રહ્યા છે ને, તો એમને સપોર્ટ મળી જશે. હા, પણ તમે લોકો અહીંયા સંભાળી લેજો. અરે હું સવારથી તમારી જ રાહ જોતી હતી. જુઓ, આ બધું તમારા કારણે જ શક્ય બન્યું છે. તમે મને એડવાન્સ પેમેન્ટ ના આપ્યું હોત ને તો હું આ કલર્સ બનાવી જ ના શકી હોત. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. આ બધા જ કલર્સ મેં જાતે બનાવ્યા છે. બહુ સરસ છે. અને હા, બધા ઓર્ગેનિક કલર્સ છે. બોલો, તમને કયો કલર આપું? ભૂલી ગયા? મેં તમને કહ્યું હતું ને કે મારે ફક્ત પીળો કલર જ જોઈએ છે. અરે હા, યાદ આવ્યું. પીળો રંગ પણ તૈયાર જ છે. કેટલો આપું? તમારી પાસે જેટલો હોય એટલો આપી દો. બધો જ? હા, બધો જ. બધું તો 25 કિલો જેટલો હશે. કશો વાંધો નહીં. જેટલો પીળો રંગ હશે એ બધું હું લઈ લઈશ. સરગમ દીદી, હું કલર લઈને આવું. હું પણ આવું છું. ચાલ. હું તમને એક પ્રશ્ન પૂછું? હા હા, પૂછી શકો. આ એક જ કલર અને એ પણ આટલી બધી ક્વોન્ટિટીમાં? આ પીળો રંગ માત્ર રંગ જ નથી, આ એક સિમ્બોલ છે સમર્પણનો. ઘણી વખત માણસના જીવનમાં એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે આપણે આપણી ખુશી કે પરિવારની ખુશીની પસંદગી કરવાની હોય છે. ત્યારે આપણે આપણા પરિવારની ખુશીને પસંદ કરતા હોઈએ છીએ. એટલે જ મને આ પીળો રંગ બહુ જ પસંદ છે. સમર્પણનો ભાવ પ્રેમ વિના શક્ય જ નથી. ચાલો, હું રજા લઉં. હું તમારી કારમાં મૂકવા મદદ કરું? આ બહુ વજન વાળું છે. ના ના, હું ઉચકીને લઈ લઈશ. અરે, તમે તો મને ઓલરેડી એડવાન્સ પેમેન્ટ કરી જ દીધું છે ને, તો હવે પૈસા આપવાની ક્યાં જરૂર છે? આજે તારો પહેલો દિવસ છે ને, આ 500 રૂપિયા શકરના સમજીને રાખી લે. અરે પણ સરગમ દીદી, લઈ લો ને, વડીલ છે, આશીર્વાદ રૂપે આપે છે. ઠીક છે, પણ હવે નેક્સ્ટ ટાઈમ તમે મારી પાસેથી કોઈ પણ કલર લેશો ને તો હું પૈસા નહીં લઉં. અરે એક મિનિટ, આ બધામાં તમારું નામ તો પૂછવાનું રહી જ ગયું. ભરત. ફક્ત પીળો કલર, અને એ પણ આટલી બધી ક્વોન્ટિટીમાં? હશે કઈ કામ? આપણે શું, એમને જે કરવું હોય કરે. તમારો તો બિઝનેસ થઈ ગયો ને. જો, જેટલું ધાર્યું હતું એના કરતા વધારે કમાણી થઈ છે. મને તો તારા પર પહેલેથી જ વિશ્વાસ હતો. સરગમ, હું તને જે પણ કંઈ બોલી, પ્લીઝ તું એને મન પર નહીં લેતી. હા લજા આંટી, તો હું ક્યારનું ભૂલી ગઈ. હવે મને કોન્ફિડન્સ આવી ગયો છે.
કે આનાથી આપણી બધી જ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારી વાત સાચી છે. હવે મને પણ કોન્ફિડન્સ આવી ગયો છે કે આવતા દિવસોમાં આપણે સારી એવી રકમ ભેગી કરી લઈશું અને પછી આમાંથી જે રકમ ભેગી થાય ને એમાંથી આપણે તમારી એપમાં ઇન્વેસ્ટ કરીશું. ખરેખર સરગમ? હા ચિરાગભાઈ. થેન્ક યુ સરગમ. તો પછી આપણે ધૂળેટી પછી પ્લાન કરીએ. મોટી બા, આ મારી બિઝનેસમાંથી થયેલી પહેલી કમાણી, બધું જ તમારા કારણે શક્ય બન્યું છે. ના દીકરા, આ બધું તમારી મહેનત અને ધગશનું પરિણામ છે અને તમે લોકો સાચવીને રાખો. મોટી બા, પૈસા તો સારા ભેગા થઈ ગયા છે, પણ 31 તારીખ સુધીમાં જેટલા જોઈએ એટલા તો પૂરતા નથી. ધ્વનિ, સરગમ, તમે બંને જણાએ બહુ જ મહેનત કરી છે. તમે લોકોએ જે પ્લાન કેન્સલ કર્યો હતો એ હવે કરી નાખો. તમે લોકો આવતીકાલે આબુ ફરી આવો ને. અરે ના ના મોટી બા, હજુ હમણાં તો બિઝનેસ શરૂ કર્યો છે, તો આવામાં અમે ફરવા જવાનું તો વિચારી પણ ના શકીએ ને. કેમ નહીં, જઈ જ શકાય ને. અમારા એક જૂના ગ્રાહક હતા, એમણે આબુમાં રિસોર્ટ ખોલી છે. આ જુઓ, મને એક દિવસનું ફ્રી વાઉચર પણ આપ્યું છે. તો એક દિવસ માટે તમે લોકો આબુ ફરી આવો, થોડા ફ્રેશ થઈ જશો. એક દિવસની તો વાત છે. ના મોટી બા, હજી તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. સરગમ, ધ્વનિ, તમે લોકો ક્યાં મહિના માટે જાઓ છો? તમે લોકો એક દિવસ માટે જ જાઓ છો ને, તો એક દિવસ તો અમે લોકો સંભાળી લઈશું. હા સરગમ દીદી, તમે જાઓ. તમે અહીંયાની જરાય ચિંતા ના કરશો. અહીંયા અમે લોકો છીએ ને, અમે લોકો બધું જ સંભાળી લઈશું. અને જો તેમ છતાંય તમને અહીંયાની ચિંતા થતી હોય ને, તો હું વિડીયો કોલ કરીને તમને અહીંની અપડેટ આપીશ. મને બહુ દુઃખ થતું હતું, તમે જવાના હતા અને તમે ના જઈ શક્યા. તમારી ખુશીઓમાં અડચણ આવે મને જરાય નતું ગમતું. તો એક દિવસનો તો સવાલ છે, તમે લોકો એક દિવસ આબુ ફરી આવો ને. મોટી બા, હું તમારી વાતને માન આપું છું, પણ ફરવા માટે તો અમે પછી પણ જઈ શકીએ છીએ ને. પછી પછી ક્યારે આવતું જ નથી બેટા. જિંદગી હંમેશા જવાબદારીઓ સાથે સંકળાયેલી હોય છે. જીવન સમાપ્ત તો જવાબદારીઓ પણ સમાપ્ત. અને આ હું તમારા માટે નથી કહેતી, મારા માટે જઈ આવો. આલો, આ ત્યાં રોકાવા માટેનું વાઉચર પણ છે. ઠીક છે મોટી બા. અરે, પાણીને શું થયું? લજ્જા, ચિરાગ, આ પાણી કેમ બંધ થઈ ગયું? રેડી મિસિસ ઝવેરી? યસ મિસ્ટર ઝવેરી. તને નથી લાગતું કે તું કઈ ભૂલી રહી છે? શું? ડેન્ટલ કિટ, શેવિંગ કિટ ભૂલી ગઈ લાગે છે. તો છે ને, દર ટાઈમે એન્ડ મોમેન્ટ પર જ આવું કરે છે. લાવ. ભૂલી તું ગઈ છે અને ભૂલી મને રહી છે. હવે મને વધારે ગુસ્સો આવે ને એવું કઈ ના કર. અરે હું તો તને અપાવવા જ માંગુ છું, કારણ કે ગુસ્સામાં બહુ જ બ્યુટીફુલ લાગે છે. હવે છે ને, વધારે રોમેન્ટિક થવાની કોઈ જરૂર નથી. આપણે આબુ જઈ રહ્યા છીએ ને.